રેસનો ઘોડો ધોરણ 10. લેખિકા છે વર્ષા અડાલજા. વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કાર્ય કર્યું હતું. રંગભૂમિ સાથે પણ સંકળાયેલા હતા. ગાંઠ છૂટિયાની વેળા, અણસાર, ખરી પડેલો ટહુકો, રેતપંખી, મારે પણ એક ઘર હોય, ક્રોસરોડ એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. એ સાંજને ઉંબર, વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. નાટક અને નિબંધમાં પણ તેમનું પ્રદાન છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે. શિક્ષણનો પાયોનો સિદ્ધાંત આનંદ આપવાનો છે. બાળકને સારો માણસ બનાવવાનો છે. વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે. પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે તેનું બાળપણ છીનવાઈ જાય છે. એ બાબતને લાલ બત્તી ધરતી આ વાર્તા છે. બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ આ કૃતિમાંથી મળે છે. ઘડપણમાં માતા પિતાને પૈસા કરતાં પોતાના સંતાનોના સહારાની વધુ અપેક્ષા હોય છે. ડૉક્ટર બનીને પરદેશ જનાર છોકરા કરતાં દેશમાં રહીને પોતાના પરિવારની સાથે રહેતો દીકરો કુટુંબ, સમાજ અને દેશ માટે વધુ આવકાર્ય છે. એવા ઘણા મુદ્દાઓ પર પ્રકાશ પાડતી આ વાર્તા છે. હવે પછી આપણે આ વાર્તા જોઈશું. વિનુ કાકા વાત વાતમાં હંમેશા કહેતા, નિશાન ઊંચું રાખવું જોઈએ. અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમર તરફ તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? ચાલ બદમાશ ક્યાંનો. વિનુ કાકા ગન લઈ લેતા. પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડીને સમજાવતા, બેટા સામાન્ય તો બધા ભણે, જીવે, પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ અને ફોટા આવે, બસ તબ. અંકિત થોડું સમજે ન સમજે, પણ મને અને સંજયને સંતોષ થતો. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહે. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે. જ્યારે વિનુ કાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પાછી આવી બધી વાતો કરે. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક ન હતો. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે અને ટીવી પર નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ મૂકે. મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા, તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે, રમવા જવા દો ને. એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભળવા તો દ્યો. બાળક છે, સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શું પ્રાપ્તિ થવાની છે? નિર્ભેળ નિર્દોષ આનંદની. જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે ને. કપાળ તમારું.